તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાવેશ બ્લોગમાં। અને આજે આપણે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન આવી ગયા છે, કિંગ ઓફ સાળંગપુર। તો તમે દર્શન કરી શકો છો અને દાદાના સાનિધ્યની અંદર આવી અને કંઈક અનેરો આનંદ અને ખૂબ રમણીય વાતાવરણની અંદર દાદાની મૂર્તિ ઊભી છે। તો ચાલો આપણે મંદિર તરફ આગળ વધીએ અને તમને મુખ્ય મંદિરના દર્શન કરાવીએ। મોબાઈલ અંદર અલાઉ નથી, તો આપણે મુખ્ય મંદિરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં આજે શનિવારનો દિવસ હતો, એટલા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માણસોનો મોટા પ્રમાણમાં ઘસારો હતો, એટલે ખૂબ ભક્તોની ભીડ જોવા મળે છે। મંગળવારે તેમજ શનિવારે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં માણસો હોય છે અને કહેવાય છે કે બોલિવૂડના ફિલ્મ સ્ટારો, મોટા મોટા જે ફિલ્મી સ્ટારો છે, અમિતાભ, ગોવિંદા, અક્ષય કુમાર, તે તમામ ફિલ્મી સ્ટારો અહીંયા અમુક સમયે આવતા રહે છે। બોટાદથી ઓલમોસ્ટ 12 કિલોમીટરના અંતરે તેમજ બરવાળાથી 16 કિલોમીટરના અંતરે દાદાનું સાનિધ્ય આવેલું છે। કોઈક દિવસ આવો તો અચૂક પધારજો દાદાના સાનિધ્યની અંદર, અને ખૂબ સારી એવી વ્યવસ્થા ભોજનથી લઈ અને રહેવાની, તેમજ તમે રૂમ પણ રાખી શકો છો, તેમજ અંદર ધર્મશાળા પણ આવેલી છે। અને આ બહારનો નજારો હું તમને દેખાડી રહ્યો છું, જે બહાર મુખ્ય બજાર છે। 2 ગેટ આવેલા છે, એક તમે હાઈવે ઉપર બરવાળા કોરથી આવો કે અથવા બોટાદ તરફથી આવો તો આગળથી ના આવો તો એ મુખ્ય ગેટ આવે, અને પછી મૂર્તિ કોરથી આવવું હોય તો એ બીજો ગેટ, એટલે 2 બાજુ ગેટ છે। તમે કોઈ પણ જગ્યાએથી આવી શકો છો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। જય સાળંગપુર દાદા।